નમસ્કાર, મુંબઈ રિપોર્ટ સાથે હું છું શિવાની। મહારાષ્ટ્રમાં કોરોનાનો કેર, કોરોના પોઝિટિવ દર્દીનો કુલ આંકડો 12,974 પાર થઈ ગયો છે। એક જ દિવસમાં 678 કેસ વધ્યા છે। કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 27 લોકોના મોત થઈ ચૂક્યા છે। તેમાંથી 21 મૃતકો મુંબઈના છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 548 લોકોના મોત થઈ ચૂક્યા છે। મુંબઈમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 8,800 પાર। મુંબઈમાં 24 કલાકમાં 441 દર્દીઓ વધ્યા છે। છેલ્લા 24 કલાકમાં 115 દર્દીઓ સાજા થઈને ઘરે પરત થયા છે। આ સાથે જ અત્યાર સુધી સાજા થઈને પોતાના ઘરે પરત ગયેલા દર્દીઓની સંખ્યા 2,115 થઈ છે। ત્યારે પૂનામાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 2,050 ને પાર। અત્યાર સુધીમાં 115 દર્દીઓના મોત થયા છે। પૂનામાં પણ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર અને કોરોનાનો પ્રકોપ અહીં થમવાનું નામ નથી લઈ રહ્યો। પુણેમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 2,050 ને પાર, જ્યારે કે અત્યાર સુધી પૂનામાં 115 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। 21 મેના રોજ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 9 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। ત્યારે શિવસેનાએ વિધાન પરિષદની ચૂંટણી માટે પોતાના 2 ઉમેદવારના નામ જાહેર કર્યા છે। મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને વિધાન પરિષદના અધ્યક્ષા નીલમ ગોરેના નામ શિવસેનાએ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। 11 મે પહેલા ઉદ્ધવ ઠાકરે પોતાનું નામાંકન ભરશે। પરપ્રાંતીય મજૂરોને રેલવે દ્વારા પોતાના વતન મોકલવાની કાર્યવાહી શરૂ થઈ છે। ત્યારે લોકડાઉનને કારણે મજૂરોની આર્થિક સ્થિતિ કથળી છે। ત્યારે માનવતાની દ્રષ્ટિએ પરપ્રાંતીય મજૂરો પાસેથી યાત્રાની તેમની ટિકિટનો ખર્ચ લેવામાં ન આવે તેવી વિનંતી કેન્દ્ર સરકારને કરી હતી। ત્યારબાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે પરપ્રાંતીય મજૂરોને વતન મોકલવાની યાત્રાનો 85% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે, જ્યારે બાકીનો 15% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે। પરપ્રાંતીય મજૂરોને રેલવે દ્વારા પોતાના વતન મોકલવાની કાર્યવાહી શરૂ થઈ છે। ત્યારે તેમની ટિકિટનો 85% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે, જ્યારે બાકીનો 15% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે। આ અંગે મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખે જાહેરાત કરી હતી કે મહારાષ્ટ્રના પરપ્રાંતીય મજૂરોની રેલવેની યાત્રાનો ખર્ચ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ ઉઠાવશે। તો મહારાષ્ટ્રમાં વાઇન શોપને ખોલવાની મંજૂરી મળતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। લોકોએ વાઇન શોપની આગળ વહેલી સવારથી જ કતારો લગાવી દીધી હતી। મુંબઈના દહીસરમાં લોકોની 1.5 કિલોમીટર જેટલી લાંબી લાઇન લાગી હતી। પોલીસે પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને પાળવાનું વારંવાર સૂચન કર્યું હતું। બીજી તરફ નવી મુંબઈમાં પણ લોકોએ લાંબી કતારો લગાવી। દુકાન ખુલે તે પહેલા જ લોકોની ભીડ અહીં એકઠી થઈ ગઈ। વસઈ વિરારમાં પણ લોકોની લાંબી લાઈન લાગી, પરંતુ પોલીસને જાણકારી હતી નહીં કે વાઇન શોપ ચાલુ કરવાની છે કે નહીં, એટલે પોલીસે તમામ દુકાનોને ત્યાં સુધી બંધ જ રાખવાનું નક્કી કર્યું। તેમ છતાં લોકોની લાંબી લાઈન લાગી। તો બીજી તરફ પાલઘરમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। અહીં વહેલી સવારથી લોકો દુકાનની બહાર ઊભા રહી ગયા, પરંતુ કલેક્ટરે આ અંગે કોઈ આદેશ આપ્યા ન હતા, જેથી અહીં લોકોમાં નારાજગી પણ જોવા મળી। ત્યારે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં કોઈ આવશ્યક ચીજ વસ્તુ નહીં પરંતુ દારૂ લેવા માટે લાંબી કતારો જોવા મળી છે। વહેલી સવારથી જ અહીં 1.5 કિલોમીટર સુધીની લાંબી કતારો જોવા મળી હતી। પાલઘર, નવી મુંબઈ, વિરાર, આ તમામ જગ્યાએ દહીસર, આ તમામ એવી જગ્યાઓ છે કે જ્યાં વાઇન શોપની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। મજૂરોની રેલવેની લોકડાઉન દરમિયાન પણ મેટ્રોના 3જા તબક્કા માટેના કામને ફરી શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે। સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ કામ શરૂ કરવામાં આવ્યું છે। મુંબઈ મેટ્રોના સૌથી અગત્યના તબક્કામાં છત્રપતિ શિવાજી ટર્મિનસથી મુંબઈ સેન્ટ્રલ સુધીની 4 કિલોમીટરની ટનલ ખોદાઈ ગઈ છે। આવનારા ચોમાસાથી મુંબઈ મેટ્રોના 3જા તબક્કાના કામમાં અડચણ ન આવે તેની અત્યારથી જ તૈયારી કરવામાં આવી રહી છે। કોરોનાના સંકટ વચ્ચે દેશના લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, તો લોકોનો જે સ્ટાફ છે એ તમામ લોકોને આભાર વ્યક્ત કરતું